કોંગ્રેસના નેતા પરેશ દાનાણીની વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે। ભાજપના નેતાને લઈ પોસ્ટ કરી હતી, જેમાં કહ્યું છે કે હા પાડીને હેઠા બેસાડ્યા ધાનાણી, ભીખુસિંહને ભૂઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મુકાયા, મુંજપરાને મરડી નાખાયા, ભારતીબેન ભૂંસાઈ ગયા અને કેસી બની ગયા દેશી અને મેહુણી કાકાને તો કાંટો જ કાઢી નાખ્યો। દાનાણી દ્વારા પોસ્ટ કરવામાં આવી, જેમાં તેઓ શાયરાના અંદાજમાં કટાક્ષ કરતા જોવા મળ્યા હતા। દાનાણી દ્વારા એક પોસ્ટ ફરી એક વખત કરવામાં આવ્યું હતું, જે ચર્ચાનો મુદ્દો બન્યું છે, જેમાં લખવામાં આવ્યું હતું કે હા પાડીને હેઠા બેસાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મુકાયા, મુંજપરાને મરડી નખાયા, ભારતીબેનને ભૂસાઈ ગયા, કેસી બની ગયા દેશી અને મેહુણી કાકાને તો કાંટો જ કાઢી નાખ્યો। આ પોસ્ટ પરેશ દાનાણી દ્વારા એક્સ પર કરવામાં આવ્યો હતો। આની પહેલા પણ તેઓ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હતું, જો કે તેઓ શાયરાના અંદાજમાં પોસ્ટ કરતા હોય છે, પરંતુ આ વખતે તેઓ દ્વારા સીધા નામ લઈ, વિપક્ષના નામ લઈ અને પોસ્ટ કરવામાં આવી હતી, જેના કારણે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના પરેશ દાનાણીની પોસ્ટનો ભાજપે જવાબ આપ્યો। હારનો કોંગ્રેસનો માથે ભાર તો કોના પર કાઢવી ખાર। કોંગ્રેસના મહાનુભાવી કવિ બની ગયા છે, ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે, અને કવિ બનીને મહાનુભાવ ટૂણા મારી રહ્યા છે। ભાજપે વધુમાં એવું પણ કહ્યું કે વિકાસની રાજનીતિ સામે તેમના વાર નકામા છે। આગળ સમાચાર પંચમહાલથી। પંચમહાલ બેઠક પર કોંગ્રેસમાં ભડકો થયો છે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ સામે રોષ ઠાલવવામાં આવ્યો। શહેરા અને ગોધરાના કોંગ્રેસ અગ્રણીએ દર્શાવ્યો વિરોધ। ગુલાબસિંહને ભાજપ સમર્થક હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને તેઓ દ્વારા ગુલાબસિંહ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો। આ બધા કાર્યકર્તાઓની એક લાગણી એવી છે કે અને માગણી પણ છે કે કોંગ્રેસ પાર્ટી એક વફાદાર વ્યક્તિની પસંદગી કરે। અને શું આ વારંવાર ધમકી આલે છે, અને જીત્યા પછી, અમે જીતાડ્યા પછી પણ એ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપની લાલચ ધાક ધમકીને વશ થઈને અમારા કાર્યકર્તાઓને છોડીને ના જતા રહે, એટલા માટે પ્રદેશ અને અમારા જિલ્લાના મોવડા મંડળો સુધી વાત પહોંચે। જિલ્લા પ્રમુખ જોડે પણ અમારે ટેલિફોનિક વાત થઈ છે। જે કોંગ્રેસ માટે જે ટિકિટ આલી છે ગુલાબસિંહ ચૌહાણને, હજુ અમે એમને બરાબર ઓળખતા બી નથી ને એમની અમારી ગેરંટી બી નથી કે એ અમારા કોંગ્રેસમાં રહેશે, કેમ કે એ વ્યક્તિ ભાજપમાંથી આવેલા વ્યક્તિ છે। તો અમારી એવી એક ઈચ્છા છે ને મારી માગણી અને લાગણી બી છે કે અમારા કોઈ બી કોંગ્રેસના કાર્યકર્તાના હાલે કોઈ બી હોય પણ ભાજપમાંથી આવેલા વ્યક્તિ ના મળવી જોઈએ। અમારી એક જ નારાજગી છે, ગુલાબસિંહને ટિકિટ મળી એનો અમારો કોઈ દુઃખ નથી, કારણ કે અમે કોંગ્રેસવાળા છીએ, અમારે કોંગ્રેસ જીતે એના માટે તંત્ર મહેનત કરવાના છે। પરંતુ જ્યારે ચૂંટણી આવવાનો ઉમેદવાર આવી જાય પછી અમારા કાર્યકરો કોઈ પૂછવામાં આવતું નથી। હાલમાં જે 10 દિવસ થયા તેમ છતાં અમારા ગુલાબસિંહ હજુ અમારા જે સંનિષ્ઠ કાર્યકરો છે શહેરાના ગોધરાના, એમની જોડે કોઈ મુલાકાત કરેલ નથી। રાજકારણમાં પાર્ટીઓમાં ભંગાણ હાલ જોવા મળી રહ્યું છે, જ્યારે દ્વારકા જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે। યુવા અગ્રણી મારખી આંબલિયાએ કોંગ્રેસ છોડ્યું। 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા મારખી આંબલિયા સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પણ છે। જિલ્લામાં એક પછી એક નેતાઓની કોંગ્રેસને અલવિદા કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ જંબુસરામાં મનસુખ વસાવાનું કેજરીવાલ પર નિવેદન સામે આવ્યું છે। લીકર કૌભાંડમાં ફરિયાદ કોંગ્રેસે કરી તેવું મનસુખ વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, અને આમ આદમી પાર્ટી ભાજપ સામે ખોટા આક્ષેપ કરે છે। સાથે જ કહ્યું કે ચૈતર વસાવાને કોર્ટે સજા કરી છે, ભાજપે નહીં। ગુનો કરે તો સજા પણ થાય, સજા આપવાનું કામ ભાજપનું નથી, એ કોર્ટનું છે। જંબુસરામાં ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાનું કેજરીવાલ ઉપર નિવેદન સામે આવ્યું અને કહ્યું કે સિકોતર માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી ઢોલ નગારા સાથે પદયાત્રા પણ કાઢી હતી, અને લીકર કૌભાંડમાં ફરિયાદ કરનાર કોંગ્રેસ છે। આમ આદમી પાર્ટી ખોટું બીજેપી પાર્ટી ઉપર આક્ષેપ કરે છે। ભરૂચના આપ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને કોર્ટે સજા કરી છે, બીજેપીએ નહીં। સાથે જ મનસુખ વસાવા કહ્યું કે આમ આદમી પાર્ટીએ જે કોર્ટમાં જે સજા મળી છે આમ આદમી પાર્ટીને, તે બીજેપીએ નથી કરી પણ કોર્ટે સજા આપી છે। ગુનો કરે તો સજા થાય, સજા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું નથી, પરંતુ તે કામ કોર્ટનું છે। કેજરીવાલ પર એફઆઈઆર થઈ છે, કોને કરી છે?
કોંગ્રેસના નેતાઓ કરેલી છે, જે આ સાથે દેશમાં ગઠબંધન કરવા નીકળ્યા પડે એમના સાથી મિત્રોએ જે તે સમયે, અને અમારી પાસે આપણે રેકોર્ડ છે બધાના કોંગ્રેસના નેતાઓ જે આપના જે લીકર પ્રોજેક્ટ બાબતમાં જે કેજરીવાલ પર આરોપ મૂક્યા છે એ કોંગ્રેસના લોકો નેતાઓના છે. એટલે આ જે જેલમાં જે છે એમને જે પ્રકારના જે કૃત્યો કર્યા છે, એમને જે ગેરકાનૂની કામો કર્યા છે, એના કારણે આજે જેલમાં છે. હવે માત્ર ભારતના જ નહીં, વિદેશમાં વસતા ભાજપ કાર્યકરો ગુજરાત આવશે. વિદેશમાં સક્રિય રહેલા કાર્યકર્તા સ્વદેશી ધરતી પર પ્રચાર કરવા આવશે. પોતાના વતનમાં આવી લોકોને વોટ આપવા સમજાવશે. અંદાજે 3000 જેટલા એનઆરઆઈ કાર્યકરો ગુજરાત આવશે અને મૂળ ગુજરાતના અને વિદેશ વસતા લોકોમાં પણ ચૂંટણીને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતની લોકશાહીમાં લોકોને રસ પણ છે. રામ મંદિર બનતા જ એનઆરઆઈ લોકો આ ચૂંટણીમાં ઉત્સાહી બન્યા છે. 17 લાખ ગુજરાતીઓ અમેરિકામાં વસે છે, જ્યારે વોટિંગ માટે એનઆરઆઈ લોકો દેશની ધરતી પર આવીને સમજાવશે કે વોટ કોને આપો. 10 એપ્રિલ બાદ એનઆરઆઈ લોકો સ્વદેશી ધરતી પર રહેશે. એનઆરઆઈ લોકોનું આગમન છે તે ગુજરાતની ધરતી ઉપર થવાનું છે. મૂળ ગુજરાતીઓ અને જે વિદેશની ધરતી ઉપર વસે છે તે હવે ગુજરાતમાં આવશે અને લોકોને મત આપવા માટે જાગૃત પણ કરવાના છે. ત્યારે આપણી સાથે ડૉક્ટર વાસુદેવ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. સર, મૂળ પર્પઝ શું છે? કેમ એનઆરઆઈ લોકો અહીંયા ગુજરાતમાં આવી રહ્યા છે? બે પ્રકારે સમજી શકાય. અત્યારે જે રીતનું ભારતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એક તો એને જોવા માટે એની અંદર શું મદદરૂપ થઈ શકાય, એક એનો પર્પઝ છે. લોકોને વધારે વોટિંગ માટે એનકરેજ કરી શકાય, એનો બીજો પ્રશ્ન છે. લગભગ 7 થી 10 હજાર માણસો અહીંયા આગળ જે ગ્રીન કાર્ડ હોલ્ડર છે કે યુએસ ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છે, એ લોકો પોતાનો મત આપવા માટે, કાસ્ટ કરવા માટે સ્પેશિયલ $5,000 થી $10,000 ખર્ચીને પણ આવવાના છે. જે રીતે રામ મંદિર બન્યું છે તેનો ઉત્સાહ પણ યુએસએ બન્યો હશે. કઈ રીતે લોકોએ તેને ઉજવ્યો હતો અને ખાસ કરીને આ ચૂંટણીને કઈ રીતે જોડી રહ્યા છો તેની સાથે? 22મી જાન્યુઆરીએ -7 ડિગ્રી ટેમ્પરેચર હતું એટલાન્ટામાં, પણ છતાં 1500થી વધારે લોકો મંદિરમાં ભેગા થયા હતા અને અખંડ રામધૂનથી માંડીને જે લાઈવ પ્રોગ્રામ અહીંયા આગળ થયો, એ 3 કલાકનો પ્રોગ્રામ પણ બધાએ સમૂહમાં નિહાળ્યો હતો. એનઆરઆઈ લોકો વોટ આપવા માટે અહીં આવી રહ્યા છે. કોઈ કેમ્પેન ખાસ હાથ ધરવામાં આવશે કે કેમ? ચોક્કસ અમે 3 રીતે કેમ્પેનિંગ ત્યાંથી કરીએ છીએ. કે એક તો ગ્રાઉન્ડ કેમ્પેનિંગ કે જેની લીડરશિપ હું લેવાનો છું અહીંયા આગળ. મારી સાથે લગભગ એક્સક્લુઝિવ કેમ્પેનિંગ કરવા માટે લગભગ 700 થી 800 ગુજરાતીઓ આવવાના છે. એમને દરેક એમની કોન્સ્ટિટ્યુઅન્સી કે કોઈ કચ્છનું છે, કોઈ ભરૂચનું છે, કોઈ સુરતનું છે, તો અમને ત્યાંના ઉમેદવાર સાથે, ત્યાંની એમની ઉમેદવારની ઓફિસ સાથે કનેક્ટ કરાવીને એમને કનેક્ટ કરાવીશું કે એમની શક્તિઓનો ઉપયોગ એ લોકો કરી શકે. તો અમે ત્યાં આગળ નાના ગ્રુપમાં વિડીયો બનાવવાના કે શા માટે વોટ આપવો જોઈએ. પહેલાં તો વોટિંગ કરો, એ ધ્યેય છે. રજિસ્ટર એન્ડ વોટ. સેકન્ડ થિંગ કે કયા મુદ્દાઓને સ્પર્શવા જોઈએ એના પણ પોતાના ગામના હોય તો એ લોકો પણ ઉમેદવારો આગળ રજૂઆત કરે, એ રીતે છે. થર્ડ થિંગ, વી આર ડુઈંગ ધ ફોન કેમ્પેનિંગ. તો કામ કરતા હતા, પણ વિદેશમાં રહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સક્રિય થઈ ચૂક્યા છે અને દેશની ધરતી ઉપર થયેલા વિકાસ કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને જેથી કરીને લોકો વોટ જે છે તે આપે તે માટેની અપીલો પણ કરાશે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. જ્યારે કોંગ્રેસના અગ્રણી ભાજપમાં જોડાશે. એભા કરમૂર આવતીકાલે ભાજપમાં જોડાશે. એભા કરમૂરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ખંભાળિયા ખાતે સમર્થકો સાથે તેઓ કાલે ભાજપમાં જોડાશે. આગળ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો. ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી અને ચૂંટણીની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. તેને લઈને રાજેશ ચુડાસમાએ નિવેદન આપ્યું કે આ અમારા બંને પરિવારનો પ્રશ્ન છે અને આ બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. એટલા માટે નહીં થઈ શકે કે અમારા પરિવારનો મામલો છે અને અમે પરિવાર સાથે મળી અને એમાં સારો નિર્ણય થઈ ગયો છે અને વહેલી તકે એનું પરિણામ પણ લોકો જોશે એવો મને વિશ્વાસ છે. પણ હું એટલો વિશ્વાસ સાથે કહું છું કે અમે જે વચનો આપ્યા હતા એ તમામ વચનો પૂરા થાય. ક્યાંક ને ક્યાંક એવી વાત આવતી હોય તો વિરોધીઓ
એમનું તો કામ જ છે. રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજની વિરોધની પોસ્ટ વાયરલ થતાં રઘુવીર સેનાના સુપ્રીમોએ સ્પષ્ટતા કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશ કોટેચાએ જણાવ્યું કે 2-4 લોકો દ્વારા કરવામાં આવેલી પોસ્ટને સમગ્ર લોહાણા સમાજની નારાજગી ન કહી શકાય. અમે રાજેશ ચુડાસમાની સાથે જ છીએ અને રહીશું. લોહાણા સમાજ જનસંઘના સમયથી ભાજપ સાથે છે, જેથી બિનજરૂરી પોસ્ટ પર કોઈએ ધ્યાન ન આપવું તેવી અપીલ કરવામાં આવી છે. બાબુ 2-4 જણા પોસ્ટો કરે ને લુહાણા સમાજ આખો નારાજ થઈ જાય એવું કે સાંભળો આખા દુનિયામાં. અમે જવાબદાર વ્યક્તિ તરીકે કહીએ છીએ કે આ બાબતમાં જાયણા વગર ક્યાંય પડવું નહીં. ખાસ કરીને રાજેશભાઈ ચુડાસમાને 3જી વાર લોકસભાની જ્યારે ટિકિટ આપી જ ને એ દેશના વડાપ્રધાને કેટલો વિચાર કરીને આપી. એટલે ખોટી વાતમાં પડ્યા વગર કોઈ પોસ્ટોમાં પણ ધ્યાન ન દેવું, કારણ કે હું એક જવાબદાર વ્યક્તિ તરીકે સૌરાષ્ટ્ર અને કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ તરીકે તમને કહું છું. ગાંધીનગરમાં કમલમ ખાતે સબકે રામ રંગ દેવતા પૂજન કાર્યક્રમ યોજાયો, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હાજર રહ્યા. CR પાટીલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંગીત અને કલા માટે બિલ્ડિંગ બનાવવા પોતાના પ્લોટ આપ્યા. આ બિલ્ડિંગ લગભગ 100 કરોડ રૂપિયાના ખર્ચે બનશે અને બિલ્ડિંગનો આકાર સિતાર જેવો હશે. વધુમાં કહ્યું કે નાદ બ્રહ્મ નામથી બનતું આ ભવન આખા વિશ્વમાં પ્રસિદ્ધ થાય તેવી બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ. અમે અહીંયા એક નાદ બ્રહ્મ એક બિલ્ડિંગ બનાવી રહ્યા છે. PM સાહેબે પોતાના 5 પ્લોટ એમાં આપ્યા છે. 16 માળની બિલ્ડિંગ અને 16 માળમાં આખા દેશના તમામ વાજિંત્રો ત્યાં લાવીશું. લગભગ 100 કરોડનો ખર્ચ એમાં થાય એવી શક્યતા છે. નાદ બ્રહ્મ આખા દેશમાં પ્રચલિત થાય કે આવું કોઈ બિલ્ડિંગ હોય તે ગુજરાતમાં છે. આગળ સમાચાર દાહોદથી. દાહોદ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવડિયાનો પ્રચાર શરૂ થઈ ગયો છે. કાનપુર ખાતે પ્રભાબેનનો અનોખો અંદાજ પણ જોવા મળ્યો હતો. પ્રભાબેન તાવડિયા દેશી ઢોલના તાલે ઝૂમ્યા અને ચાડિયાના મેળામાં પ્રભાબેન તાવડિયા ઢોલના તાલે નાચ્યા હતા. ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રભાબેનનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. જો હોળીના મેળામાં એટલે કે આદિવાસીઓનો ખાસ પર્વ કહી શકાય છે, તેમાં તેઓ પ્રભાબેન તાવડિયા દેશી ઢોલના તાલે ઝૂમ્યા અને ચાડિયાના મેળામાં પ્રભાબેન તાવડિયા ઢોલના તાલે નાચ્યા હતા અને તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે અને તેઓએ આ સાથે જ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. જંબુસરના સિગામ ગામે ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું. વસાવાનું તીરકામઠું આપી કરાયું સન્માન અને મોટી સંખ્યામાં અગ્રણીઓ કાર્યકર્તાઓ આ સંમેલનમાં ઉપસ્થિત પણ રહ્યા હતા. હોટલ રિવ્યુ અને ગોપાલ ડેરી પર આઈટીના દરોડા. ઇન્કમટેક્સના વિભાગના અધિકારીઓને સફળતા મળી છે. 20થી વધુ બેંક એકાઉન્ટ અને 15 લોકર સીઝ કરવામાં આવ્યા છે. મિલકત અને જમીનના દસ્તાવેજી પુરાવા મળ્યા અને જમીન લે વેચની કાચી ચિઠ્ઠી તેમજ ડાયરી પણ મળી આવી છે. દરોડા માટે અન્ય શહેરોમાંથી પણ ટીમ બોલાવવામાં આવી હતી. લોકશાહીના મહાપર્વ 7 મે રહેશે જાહેર રજા. સરકારી કોલેજ યુનિવર્સિટીમાં જાહેર રજા રાખવા સૂચના આપવામાં આવી. ચૂંટણી અધિકારીએ આપી આ શિક્ષણ વિભાગને સૂચના. પ્રથમ વોટર્સ મતદાન કરી શકે તે માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો. લોકશાહીના પર્વમાં સૌ કોઈ સહયોગ સાથે થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં 1,50,000 અને 500 નવા મતદારો હોવાનો સર્વે કરવામાં આવ્યો છે અને જેમાં આંકડો આવ્યો છે 80,000થી વધુ મતદારોનો ચૂંટણી પંચે સંપર્ક પણ કરી ચૂક્યા છે. આ તમામ યુનિવર્સિટીમાં જે પહેલી વખતના વોટર્સ છે જે આ વખતે નોંધાયેલા છે તેઓ અવશ્ય અચૂક પોતાનું મતદાન કરશે તેના માટે પણ એમને શપથ લીધેલા છે. આ સાથે સાથે 150 જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા અને આપણા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. આશરે 80,000થી વધુ પ્રથમ વખતના મતદારોનો સંપર્ક થયેલ છે. તેઓને મતદાન કરવા માટે જરૂરી સમજ અને જાગૃતિ બેઉ પૂરી પાડવામાં આવેલી છે. આ સાથે સાથે અલગ અલગ સ્વીપ એક્ટિવિટીઝ પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલુમાં છે. લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ પણ તાળમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગવર્મેન્ટ નર્સિંગ સ્ટાફ ખાતે ચૂંટણી દરમિયાન ફરજ પર રહેનાર અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી. ઝોનલ ઓફિસર, પ્રિસાઇડિંગ અને
આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના કર્મચારીઓને માસ્ટર ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સાથે જ હિન્દી ભાષી કર્મચારીઓને પણ અલગથી ટ્રેનિંગ આપવામાં આવી હતી. મતદાનના દિવસે કોઈ ફરિયાદ કે ક્ષતિ ન રહે તે માટે 500થી વધુ કર્મચારીઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી હતી. વડોદરા લોકસભાની ચૂંટણીની તૈયારીઓના પડધમ વાગી ગયા છે, ત્યારે તમામ પ્રકારની ચૂંટણી પંચ દ્વારા જે નિર્દેશ થયા છે તે પ્રમાણે ચૂંટણી પંચની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તમામ ઝોનલ ઓફિસરો, પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, સખી મતદાન મથક અને દિવ્યાંગ મતદાન મથકમાં જે ફરજ બજાવનાર છે તે તમામ અધિકારી કર્મચારીઓને આજે તમામ વિધાનસભાની બેઠકોમાં આ રીતની માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. માસ્ટર ટ્રેનરો દ્વારા શું કહેશો સાહેબ, કઈ રીતની તાલીમ આપવામાં આવે છે, શું શીખવાડવામાં આવે છે? થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ તાલીમ, ઈવીએમની હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી ઈવીએમ રિલેટેડ જે પણ સીલિંગના જે ઇસ્યુઝ હોય છે કઈ રીતે સીલ કરવું એની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત થિયોરિટિકલ જે આસ્પેક્ટ્સ હોય, ફોર્મ્સ કઈ રીતે ભરવા એની પણ વિગતવાર તાલીમ આપવામાં આવી રહી છે. અમને પીપીટી દ્વારા જે એક સેન્ટ્રલાઇઝ પીપીટી બનાવવામાં આવી છે તેના દ્વારા માહિતી આપવામાં આવે છે. ઇલેક્શનના દિવસે જે ફોર્મ ભરવાના છે તે ફોર્મની પણ પ્રેક્ટિસ કરવામાં આવે છે. દિવસે ઘણીવાર અમુક જે સ્ટાફ હોય છે તેમને લેંગ્વેજનો ઇસ્યુ આવતો હોય છે કે હિન્દી માધ્યમના હોય તો અમારા દ્વારા એક અલગ રૂમ છે જેની અંદર હિન્દી માધ્યમના જે મિત્રો છે તેમને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. કેમેરામેન નિકેશ વાળંદ સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. લોકસભાની ચૂંટણીને લઈને કડક આચાર સંહિતાના અમલ માટે ચૂંટણી અધિકારીઓ એલર્ટ મોડ પર છે. મીડિયાના માધ્યમથી આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે બાજ નજર રાખવા માટે મીડિયા મોનિટરિંગ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સુરતના જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે નાનપુર સ્થિત બહુમાળી ભવનમાં શરૂ કરાયેલા મોનિટરિંગ સેન્ટરમાં 11 ન્યૂઝ ચેનલનું મોનિટરિંગ થઈ રહ્યું છે. મીડિયાનો દુરુપયોગ ન થાય અને પેઇડ કે ફેક ન્યૂઝ અટકે તે માટે બાજ નજર રાખવામાં આવી રહી છે. એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈ પણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે. જે અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે. સુરતના માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈડીએ 31 જેટલી સંપત્તિ ટાંચમાં લીધી છે. રૂપિયા 4.21 કરોડની સજ્જુ કોઠારીની સંપત્તિ ટાંચમાં લીધી. અલારખા ગુલામ મુસ્તફા શેખ પણ સજ્જુનો પાર્ટનર હતો. ઈડી દ્વારા પીએમએલએ સહિત કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને 6 ફરિયાદીના આધારે ઈડીએ કાર્યવાહી કરી છે. જામનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. વકીલ હારૂન પાલેજા હત્યા કેસમાં 8 ઝડપાયા. જામનગર પોલીસે 15માંથી 8 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી લેવા એસઆઈટીની રચના થઈ હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને અન્ય આરોપીઓને પણ ઝડપી લેવાશે તેવું પોલીસે નિવેદન આપ્યું છે. 14 तारीखना आसपास एक सीटीबी पुलिस स्टेशन में मर्डरનો આપણા જામનગરના એક વકીલ હારૂન પાલેજાનો મર્ડરનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં જે સાયચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે એફઆઈઆર મુજબ 15 આરોપી હતા. તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી. ત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયા છે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ છે. આગળ સમાચાર સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરમાં ધાડ પાડતી ગેંગ સકંજામાં આવી ગઈ છે. લોકસભા ચૂંટણી પહેલા એસઓજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હથિયારો સાથે આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા. ગેંગના સભ્યો સામે 20થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. વોચ રાખી અને આ લોકોને રેડ કરી પકડી પાડતા એમાં શક્તિ ઉર્ફે લાલો સાગરભાઈ તરેસર રહેવાસી સુરેન્દ્રનગરવાળો ધાડ પાડવાની તૈયારી કરતા મળી આવેલ અને કોઈ મોટો ગુનાને અંજામ આપવાની તૈયારી કરતા મળી આવતા, જે પૈકી શક્તિ પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવેલ છે. આ તમામને એસઓજી તથા તેમના સ્ટાફે ઝડપી લઈ એમના વિરુદ્ધ ધાડ પાડવાની તૈયારી કરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આગળ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢ મનપાના ફાયર અધિકારીની નકલી સહી કરી બનાવટી ફાયર એનઓસી બનાવનાર 2 શખ્સ ઝડપાયા છે. વર્ષ 2022માં
ચોબારી રોડ પર આવેલી મીત ઇન્ફ્રાને એક બિલ્ડિંગ માટે નકલી એનઓસી ઇસ્યુ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મનપાની ફાયર શાખામાં પૂર્વ કર્મચારીએ ચીફ ફાયર ઓફિસરની કોમ્પ્યુટરમાંથી સહી સ્કેન કરેલી અને નકલી એનઓસી તૈયાર કરી હતી અને એક બિલ્ડિંગ માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. આ કૌભાંડ સામે આવતા ફાયર શાખામાં ફરજ બજાવતા પૂર્વ કર્મચારી સુજલ પામોલ અને હાલ મનપામાં ફરજ બજાવતા ગૌતમ બાંભરોલિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસે બંનેને જેલ હવાલે કર્યા છે. સુજલ પોમલ દ્વારા છે જે તે સમયે કોમ્પ્યુટરમાંથી ચીફ ફાયર ઓફિસર દીપક કુમાર જાનીની સાઇન સ્કેન કરી અને ખોટી જે પ્રી એનઓસી બનાવી આપેલી જે ગૌતમ બામરોલિયા દ્વારા છે એ આ મીટ ઇન્ફ્રાને આપવામાં આવેલી. તો આ બાબતે હાલ બી ડિવિઝનમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે અને ખાસ કરીને આવી અન્ય કોઈ પ્રી એનઓસી બનાવી આપેલી છે કે કેમ આ બાબતે આઈપીસીની કલમ 406, 420, 467, 468, 471 મુજબ ગુનો દાખલ થયેલો છે. આગળ સમાચાર વલસાડથી. વલસાડના કેરી માર્કેટમાં યુવકનું કરંટ લાગતા મોત થયું હતું. પંચરની દુકાનમાં કરંટ લાગતા યુવકનું મોત થયું. વીજ વાયરને અડી જતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું.